પ્રોપર્ટીના વિવાદને લઈને બે જૂથ સામસામે આવ્યા। બહેરામપુરા પોલીસ ચોકીની પાછળ બંને જૂથ વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારો થયો। પથ્થરમારાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। પથ્થરમારાના કારણે બાજુમાં પાર્ક કરેલા વાહનોમાં નુકસાન થયું। ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો। બંને પક્ષો ફરિયાદ કરવા દાણી લીમડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હોવાની પણ પ્રાથમિક માહિતી છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। તો પથ્થરમારાની ઘટના બની છે, જેના કારણે વાહનોમાં નુકસાન થયું છે। ઘટનાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો। અમદાવાદના બહેરામપુરામાં પ્રોપર્ટીનો વિવાદ થયો। આ વિવાદને લઈ અને બે જૂથ સામસામે આવી ગયા છે અને બંને જૂથ વચ્ચે મોડી રાત્રે પથ્થરમારાની આ ઘટના બની, જેમાં વાહનોને નુકસાન થયું છે। બહેરામપુરા પોલીસ ચોકીની પાછળ જ બંને જૂથ વચ્ચે બોલાચાલી થઈ અને બોલાચાલી બાદ પથ્થરમારાની આ ઘટના બની છે અને આ સમગ્ર ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે। પથ્થરમારાની ઘટનાથી વાહનોમાં નુકસાન થયું છે। પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી અને આ મામલો શાંત કરવાના પ્રયત્ન કર્યા। સંવાદદાતા મિહિર સોલંકી ફોનલાઈન પર। મિહિર, બે જૂથો સામસામે આવ્યા પ્રોપર્ટી વિવાદને લઈ અને પથ્થરમારો થયો, શું જાણકારી? બિલકુલ જોઈ જે પ્રમાણે બહેરામપુરા વિસ્તારમાં આ રીતે ઘટના સામે આવી છે અને મહત્વનું એ છે કે બહેરામપુરા પોલીસ ચોકીની પાછળ આજે જમીનનો વિવાદ હતો અને તેને લઈને એક જ કોમના બે જૂથો છે તે સામસામે આવ્યા હતા। મહત્વનું છે કે બંને જૂથ વચ્ચે સૌપ્રથમ છે તે બોલાચાલી થઈ અને બોલાચાલી બાદ જ્યારે મામલો છે તે ઉગ્ર બન્યો તેના કારણે સામસામે મારામારી થતા જે જૂથો છે તે સામસામે આવ્યા અને તેને લઈને એકબીજા ઉપર તે લોકોએ અંધાધૂંધ પથ્થરમારી છે તે કરી। પથ્થરમારો થતા જ સમગ્ર વિવાદ છે તેમાં અફરાતફરીનો માહોલ બન્યો। વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છે તે બની ગયો હતો અને સાથે જ તેના જ કારણે 112 ઇમરજન્સી પર કોલ કરીને પોલીસ CCR છે તે પણ ત્યાં બોલાવવામાં આવી। પથ્થરમારાના કારણે બાજુમાં પાર્ક કરેલા જે વાહનો હતા તેને પણ નુકસાની છે તે પહોંચી છે અને ઘટનાની જાણ જે પ્રમાણે પોલીસને થઈને પોલીસ ત્યાં પહોંચી ત્યારબાદ બંને પક્ષો વચ્ચે સર્વપ્રથમ તો શાંતિપૂર્ણ માહોલ જાળવવા માટે તેમનું જણાવવામાં આવ્યું અને સાથે જ બંને પક્ષો આખરે પોલીસ ફરિયાદ કરવા માટે દાણી લીમડા પોલીસ સ્ટેશન છે તે પહોંચ્યા। મહત્વનું છે કે બંને પક્ષોની સામસામે અત્યારે ફરિયાદ છે દાણી લીમડા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી રહી છે અને જે અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે જેટલા પણ લોકો છે તેમાં સામેલ છે અને જેટલા પણ લોકોના નામ આરોપી તરીકે આવી રહ્યા છે તેમના નામ નોંધીને ત્યારબાદ તેમની ધરપકડ કરીને આગળની કાર્યવાહી છે દાણી લીમડા પોલીસ દ્વારા કરવામાં આવશે। જી મિહિર, આભાર આપનો જાણકારી આપવા માટે। સુરતમાં